હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? મજામાં હશો? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હશે. તો આજે તો અમારે જવાનું છે 4 રસ્તા, કારણ કે અમારે જે ટ્રેક્ટર છે એ ખરાબ થઈ ગયું છે. અંદરથી એકદમ ખેર બીજા ભાગી કરી રમણ ભમણ થઈ ગયું હોય, એટલે રિપેરિંગ માટે ટ્રેક્ટરને મૂકવાનું છે 4 રસ્તા. અહીંયાથી ટ્રેક્ટર ચાલુ કરીએ એટલે જે ટોપ ઘેરમાં જ ચાલે, બીજા એકે ઘેરમાં ચાલતું નથી. ચાલે પણ ટ્રેક્ટર અટકાઈ જાય. રિવિસમાં તો બિલકુલ ચાલતું જ નથી. લગભગ 2004 મોડલનું ટ્રેક્ટર છે અને આ વેચીને એક વખત રિપેરિંગ કરાવી નાખી, પછી આને વેચીને સીધું આપણે ન્યૂ હોલેન્ડ કે જે પણ ડીએ ટ્રેક્ટર સારું 4 વ્હીલમાં આવે છે એ આપણે લાવવાનું છે. તો બને રહેજો મારા વ્લોગની અંદર. શું કહેતા નિકિતાબેન, તમે રિચાર્જનું કંઈક કહેતા હતા ને? રિચાર્જ કરાવવું પડે? રિચાર્જ કેટલું થાય? લગભગ પ્લાન જોવું પડશે મારે. પ્લાન જોઈને તને કહું. મારી જોડે 200 રૂપિયા છે. 200 રૂપિયા? 200 રૂપિયા જ છે. તો બીજા કોણ આપશે? તું. મારા જોડે ક્યાં એટલા બધા પૈસા? તો આપણે રિચાર્જ કરી દઈશું નિકિતાબેન. કોણ બેન, તમારે નહીં કરવું? ના, અમાર ફોન જ નથી. એવું છે? તો લાવો નહીં ફોન? ના, તમે લઈને આવો ભાઈ. હા, તો નિકિતાબેન ને તો આપણે રિચાર્જ કરી નાખીએ. કેવું લાગે છે? એસી હે એસી. બેસ્ટ હેલ્મેટ. જો એસી ગોઠવેલી છે. એસી નહીં ને આર્યું ને બટન હે આવી રીતે ખોલો ને એટલે આ હેલ્મેટ આ તમારે. આ ઉપરથી હવા આવે. આ પહેરો તો કઈ રીતે? પહેરીને ટ્રાય કરો. તો ફાઇનલ મિત્રો, અમારા નિકિતાબેન હેલ્મેટ પહેરી રહ્યા છે. કાળો કાશી એની બેનમાં. હેલો. શું લાગે છે? તો મિત્રો, તમે ગમે ત્યાં બાઇક લઈને નીકળો એના માટે 2 શબ્દ બોલો ને. ગાડી નથી ચલાવવાની, 2 શબ્દ બોલવાનું કીધું છે. હા. હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. હા, અવાજ આવે થોડો. કાચ ઊંચો કરી નાખો. હા. હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ગમે ત્યારે આપણે રસ્તા પર બાઇક લઈને જતા હોઈએ ત્યારે હેલ્મેટ પહેરવું બહુ જ જરૂરી છે. અકસ્માત થાય તો આપણી સુરક્ષા માટે જ છે. કોણ બેન, તમે બોલો 2 શબ્દ. અકસ્માત થાય તો આપણે માથાને વાગે ના, હેમરેજ ના થાય, એટલે આપણી સુવિધા માટે આ હેલ્મેટ આપેલું છે. હા, તો આજ પછી આપણે ગમે ત્યાં જઈશું હેલ્મેટ પહેરીને જ જવાનું છે. એના માટે સ્પેશિયલ જુઓ, નવું પેટથી હેલ્મેટ આપણે લાવી દીધું હોય. જૂનું તો ત્યાં પડ્યું, શું ખરાબ? જૂનું બધું એનો કાચ એકદમ ખરાબ થઈ ગયો ને એટલે આપણે નવું લાવી દીધું. તો ફાઇનલ મિત્રો, આપણે જે હેલ્મેટ હતું એમને 2 કાચ જ છે. ત્યાં ક્યાં લઈને જાય બોડી? મારા પપ્પાએ ટ્રેક્ટર એકદમ ક્લિયર સાફ સફાઈ કરી નાખી છે ને હવે બસ ચાલવાનું જ છે. પણ એમને કોકનો કોલ આવી ગયો, પ્રિયંકાબેનનો. હા. તો આપણે બેનનો કોલ આવી ગયો છે પાલનપુરથી. કાજલબેનનું કંઈક કામ છે એટલે કોમલબેન નંબર આપે છે અને ત્યાં કાજલબેનને જવાનું છે. તો આ વખતે જો મિત્રો, આંબાને બહુ મસ્ત ઘણા મોર આવી ગયા છે. પાવર બેગ અને મારો જે બીજો મોબાઈલ છે એ સાથે લઈ લીધો છે. આના અંદર શું બેટરી ઓછી છે ને, ઓછી ટકે ને, એના માટે આપણે પાવર બેગ લઈ લીધું હોય, કારણ કે ક્યાંય ચાર્જિંગ મળે ના મળે એના માટે. પાવર બેગથી આપણે સરળ રીતે ચાર્જિંગ કરી નાખીએ. હું હવે આ પાણીની બોટલ પપ્પાને આપું છું ને પપ્પાને જવાનું છે હવે ટ્રેક્ટર લઈને ડીસા. લો પપ્પા આ પાણી. ચલો હવે આપણે જઈશું 4 રસ્તા. કોણ બેન, તમારે આવું? ના, અમારે તો લાખણી જવાનું છે. ભાઈ તું આઈફોન લઈને જાય? હા, આઈફોન લઈ જાઉં. મૂકીને જાવે. કેમ? અમારે લાખણી જવાનું છે. એવું એમ? તો ચિત્રો દોરશે અને હું થોડું હોસ્પોટ કરશું. એવું છે? મારે યુથ ફેસ્ટિવલ આવવાનો છે એટલે મેં ચિત્રમાં ભાગ લીધો છે, એટલે 5-6 તારીખે જવાનું છે. તો કંઈ વાંધો નહીં, આપણે આઈફોન મૂકીને જઈએ તો કંઈ નહીં. આપણે સાદો મોબાઈલ છે એ બરાબર છે. તો મિત્રો, ટ્રેક્ટરનો બ્લોગ નહીં બને અને કોમલબેન, કાજલ અને નિકિતાબેન જવાના હે લાખણી, તો એમનો બ્લોગ બનાવી દેશો ને તમે? બનાવી દઈશું. તો મિત્રો, હવે આપણે નાઈ કરીને તૈયાર થઈ ગયા છે અને હવે નિકિતાબેન તૈયાર થાય છે અને બોલી રહ્યા છે કે આપણે મોડું થઈ જશે. તો આ જોઈ લો તમે, નિકિતાબેન હજી માથું ઓળેરા છે. નિકિતાબેન, ક્યાં જવાનું છે? લાખણી. કાતરા નહીં જવાનું છે સિક્કા કરાવવા માટે? હા, તો આપણે ડાયરેક્ટ હવે લાખણી જ જવાનું છે. તો મિત્રો, હવે આપણે લાખણી જવા માટે તૈયાર થઈ ગયા છે અને નિકિતાબેન પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે કોમલબેનનું ફોર્મ ભરી લીધું છે અને હવે જવાનું છે તાલુકામાં ફોટો પડાવવા માટે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? તો આજે અમારે નવો વિડીયો શૂટિંગ કર્યો છે, કોમેડી ચાલુ છે. તો અમારા કાજલબેન શિક્ષક બન્યા છે. સારા શિક્ષકો તમે? અમે કઈ નહીં, આ બાળકોને આજે ભણાવવાના છે અને પ્રશ્નો પૂછવાના છે. તો આ જે છોકરી છે એને પાણી પીવું હોય એવું લાગે, પણ લાગે ગાંડી લાગે.
નથી હા ભાઈ શું તમે છેલ્લામાં શું લાયા તો ઘડિયાળ લાયા એવું ઘડિયાળ લઈને યાર ભણવા આવે સિક્રેટ વસ્તુ લાવી છે તમે બતાવો હા બતાવો સિક્રેટ લાવી છે સિક્રેટ સિગરેટ તમે પીઓ સિગરેટ બધી ચોપડી હા આ ચોપડી લાવી છે આમાં કોઈ લખેલું મને ઘડિયા નથી આવડતા એટલે મેં ઘડિયા લખ્યા છે હા તો આ બેન ને હવે ઘડિયા થોડા શીખે છે ચાલુ છે હા બોલો આગળ બોલો સ્ટોરેજ તો ભૂલે છે નામ હે ટુન્ની તો અહીંયા નોમ ગોતવાનું કામકાજ ચાલુ છે और કાજલબેન બધાના નામ અંદર ગોતે છે પેલી દક્ષામન બધાના ટુનટુન એ ટુનટુન તો પેલી એકતા વિચારમાં પડી કે આ ટુનટુન કેને કે તો કે ટુનટુન કેને કે આ કાજલ દીદીને ટુનટુન કહે એવું તમારું નામ ટુનટુન પાડી નાખ્યું નિશાળમાં હા કારણ કે પેલા કાર્ટૂનમાં આવે ને ટુનટુન મોસી એન જેવી હું ચીંગડી એને થોડી બોડી બનાવે એટલે મને એનું નામ પાડો કે આખા વિડિયો મે 20 નામ વેણો થઈ આ મિત્રો આ મારી દેશી ભાષા છે અટક જાણું એકચ્યુઅલી માં આવું છે કે હું એમને સમજાવી રહી છું કે આપણે કેવા નામ પાડીએ તો રેગ્યુલર ચાલે રોલી રોલો શું બોલ્યા ભાઈ રોલી કોનું નામ તમારે બોલો નામ બોલો ઓ મેડમ તમારું નામ આ નામ રોલી છે આ નામ રોલો છે તમારું નામ ડેગો નોટ ભાઈ આ બેન નું નામ શું પાડવાનું મિત્રો કોમેન્ટમાં જણાવજો 100%. ફરી મળીશું બીજા બ્લોગમાં. આપણો બ્લોગ આટલો જ. હવે ટાઈમ થોડો શાંત થઈ જશે એટલે જલ્દી આપણે વિડીયો શૂટ કરવા માટે કેટલા નામ લખ્યા તમને છેલ્લા નામ બતાવી દઉં. એ ગાંડે નહીં થવાનું તમારે બધાને. તમારે મેં કોઈક ફાઇલ લગભગ કોલેજ ની લાગુ